કરી લીધું આવ્યું જો શાંતિ વાયરસ આવ્યો છે એની બીમારી ફાટશે તો એ કોણ જવાબદાર? આ બધી સમસ્યાથી અમે લોકો એટલા પરેશાન છે કે અમારી વેલ્યુ, મકાનની વેલ્યુ ધીરે ધીરે, અમારી માણસની તો વેલ્યુ છે જ નહીં, પણ જોડે જોડે પ્રોપર્ટીની વેલ્યુ પણ ડાઉન થઈ રહી છે આ પરિસ્થિતિને લીધે. એટલે મકાન સાથે મનુષ્યની વેલ્યુ ઘટી છે. પંપ મૂક્યો છે પરંતુ ડીઝલ નથી. શું કહેશો? इसमें तो क्या बोलेगा कि आज एक बीएमसी एक छोटा सा प्रॉब्लम सॉल्व नहीं कर सकती है. ये प्रॉब्लम हम पिछले 10 साल से फेस कर रहे हैं और इस बारे में कई सारे कारपोरेटर जो वार्ड से रिलेटेड जो अधिकारी वो लोग विजिट करके जाते हैं, खाली वादे करके जाते हैं. अगले साल आपके वहाँ पानी नहीं भरेगा, बस एक ऑफिस जाना है तो हम ट्रैक्टर का प्रयोग कर रहे हैं. मतलब व्हाट इज़ दिस? आज ये इतनी बुरी कंडीशन है, हम लोग टैक्स किस बात का भर रहे हैं सर? आज हम लोग टैक्स भरने में अगर 1 महीना लेट हो जाते हैं तो हमसे लेट फीस ली जाती है. हम लोगों से टैक्स भरने के लिए प्रेशर दिया जाता है. तो ये टैक्स का उपयोग क्या है फिर उस अमाउंट का? तो ये हमारी बीएमसी और जितने भी, आज मैं तो डायरेक्ट सीएम साहब से अपील करता हूँ कि वो खुद एक बार यहाँ पर आए और देखिए इस सोसाइटी में कंडीशन क्या है. ऐसा 4-4, 5-5 दिन हमें रहना पड़ता है. મંતવ્ય ન્યૂઝ નાગરિકોની વેદના સાંભળવા પહોંચ્યું અને નાગરિકો પોતાની વેદના કહેવા માટે વિધાનસભા પાણીમાં આવી રહ્યા છે. આપણે અન્ય સ્માર્ટ સિટી વડોદરા અને તંત્ર કામ નથી કરી રહ્યું. तंत्र कोई तरह से काम नहीं कर रहा है. स्मार्ट सिटी के नाम पे देखिए आप क्या हो रहा है यहाँ. हम पिछले 4 दिन से बहुत ज़्यादा परेशान हो रहे हैं, हमारे बच्चे परेशान हो रहे हैं. क्योंकि कारपोरेशन हमारी हेल्प करने कोई नहीं आ रहा है. पूरा पूरे वडोदरा में साफ है, हमें सोसाइटी में पिछले 4 जाए पानी भरा है. उसके लिए हम આપણે અન્ય ભાઈ સાથે વાત કરી શું કરશો? મહાનગરપાલિકાએ સમુદાયને પૂછેલી વ્યવસ્થા પહોંચી છે ખરી? આપણી એટલી જ ઈચ્છા છે કે એક મગર મોકલાવે, એક બોટ મોકલે, એટલે તંત્ર જે કંઈ કરી રહ્યું છે એની તંત્રને ખબર પડે, રૂલિંગ ગવર્મેન્ટને ખબર પડે, અને રહી સાંભળવાનું તૈયાર ગમે તે પ્રકારની રજૂઆત થતી હોય. તંત્ર સાંભળવા તૈયાર નથી. પાણીમાં સાપ આવી રહ્યા છે, પાણીમાં મગર આવી રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારી મગરમચ્છોને કોઈ ફરક નથી પડી રહ્યો. આપણે એક જ સેકન્ડ. पहली बाजू नहीं ले, पहली बाजू पानी में जा जाके हमको सब्जियाँ लानी पड़ रही है. क्या कर सकते हैं?
ये आ गया अभी आ गया। એટલે કે 4 દિવસથી પાણી નથી ઉતર્યા તો કેટલો તકલીફ રેસિડેન્સી હવે આ લોકો છે ને 4 દિવસ સુધી આ લોકોની એક આશા અમારા યુનિટ હોલ્ડર ને બધાને હતી કે કોર્પોરેશન તરફથી કંઈક ને કંઈક સુવિધા મળીને પાણી નીકળી જશે, પણ આ 4 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા ભેગા થયા છે અને મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યા છે કે આપણે હાઈવે તરફ જઈએ. 285 મકાન છે અને આપણે હાઈવે બ્લોક કરીએ, જેથી કરી હાઈવે બ્લોક કરવાથી ગાંધીનગરમાં બેઠેલાઓ અને દિલ્હીમાં બેઠેલાઓને ખબર પડે. હવે ત્યાં સુધીની સ્થિતિ સર્જાઈ છે. હવે એ લોકોને અત્યારે મેં સમજાયા છે કે મને કોર્પોરેશનમાંથી આશ્વાસન આપ્યું છે કે ભાઈ જેસીબી મોકલીએ છીએ. જો એમનું જેસીબી અત્યારે કદાચ 1-2 કલાકની અંદર આ પાણીનો અમારો નિકાલ નહીં આવે તો મારે ના છૂટકે એમને પરમિશન આપવી પડશે કે હા તમે હાઈવે જઈ અને હાઈવે બ્લોક કરો, કારણ કે મારી બી મજબૂરી છે. બધા જ યુનિટ હોલ્ડર તમે જોઈ શકો છો કે બધા ભેગા થયા છે અને જવાની બિલકુલ તૈયારી કરી રહ્યા છે. હવે આગળનું એ તો હવે જો નહીં થાય તો અમારે એ પણ પગલું લેવું પડશે. એમ કેટલા વર્ષથી હાડમારી બેઠી રહ્યા હાડમાળી 10 વર્ષથી તો હું પોતે જોઈ રહ્યો છું. હું અત્યારે લગભગ 4-5 વર્ષથી તો મેં મારી પાસે લિખિતમાં છે. મેં વારંવાર કોર્પોરેશન અધિકારીઓને લિખિતમાં બી જાણ કરી, ટેલિફોનિક તો છે જ પણ લિખિતમાં બી જાણકારી કરી છે. અચ્છા, ગાઈડલાઈન બી આપેલી છે કે આમાં શું થાય, પરંતુ કોઈનું પાણી હલતું નથી. અમારા સ્થાનિક કોર્પોરેટર બેને બી મારા માટે, અમારા થોડા સંબંધ પડોશમાં છે, એમને પણ મારી સાથે રહીને આગળ રજૂઆત કરી. આગળનું तंत्र कई करवा तैयार नहीं। कितने दिन से परिस्थिति का सामना कर रहे हो, आप क्या कहना चाहोगे सत्ताधीशों को, कॉर्पोरेशन को? 3 से 4 दिन से हम लोग ये सफर कर रहे. बाहर के लोग अंदर नहीं आ सकते, अंदर के लोग बाहर नहीं जा रहे. अभी मेरे हस्बैंड बाय प्रोफेशन डॉक्टर है, तो फर्जियात उनको सुबह शाम बाहर जाना ही पड़ता है. बट उनको इतने प्रॉब्लम्स फेस करके, कभी ट्रैक्टर में, कभी एक्टिवा को वो पाइप लगा के ऐसे करके जाना पड़ रहा है. आज ही अभी उनका फोन आया कि बीच रास्ते में उनकी गाड़ी बंद पड़ गई, तो आधे किलोमीटर तक वो गाड़ी धक्का मार के लेके गए. बच्चों की क्या परिस्थिति है, स्कूल जाने का एग्जाम होगी? बच्चों की अभी एग्जाम्स तो जो स्कूल है एग्जाम से सब कैंसिल हो रहे. आज भी स्कूल था क्योंकि स्कूल के साइड पे पानी नहीं है, लेकिन हमारे सोसाइटी में इतना पानी भर गया है कि इच्छा होते हुए भी हम बच्चों को स्कूल में नहीं भेज सकते. उनका एग्जाम बंक हो रहा है. टीचर्स के बार बार फोन आ रहे हैं कि बच्चे क्यों नहीं आ रहे, उनका एकेडमिक्स डिस्टर्ब हो रहा है. और आज नहीं 12 से 14 साल से हम लोग ये सफर कर रहे हैं. किसी ने आज तक, आते हैं सब न्यूज बनाते हैं, लेकिन किसी ने कुछ प्रॉपर एक्शन लिया नहीं है. जो कुछ है वो सब टेम्पररी है. वी वांट परमानेंट सोल्यूशन, दैट्स इट. બધું બોલી જજો, બાળકોને તકલીફ પડે ને બધી. તમારે ચલો રેડી. બધા અહીંયા આવે છે, જાય છે, પણ દૂધની તકલીફ હોય છે, પાણીની તકલીફ હોય છે, શાકભાજી નથી મળતું. ઇવન અમારા બાળકોને ટ્યુશન લેવા મૂકવા, સ્કૂલમાં લેવા મૂકવા માટેની વાન પણ અંદર નથી આવતી. અમારે બહાર કેવી રીતે બાળકોને છોડવા જવાનું એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. 3 દિવસથી મારી છોકરી કોલેજમાં નથી ગઈ, ટ્યુશનમાં નથી ગઈ. એવા કેટલા બધા છોકરા છે. 285 મકાન છે, એમાંથી કેટલા હજારો છોકરાઓ એવા છે કે જે અત્યારે ટ્યુશન પણ નથી જતા, કે જેમની સ્કૂલોમાં નથી પહોંચાડી શકતા, અને અમારું છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે. તો એનું શું સોલ્યુશન? કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો ને શું પરિસ્થિતિનો સામનો કરો છો? કોર્પોરેશનનું સ્માર્ટ તંત્ર કેવું કામગીરી કરે છે? ટોટલ હું અહીંયા 12 વર્ષથી રહું છું અને પાણી ભરાવવું એ દર વર્ષનો પ્રોબ્લેમ છે. પણ પાણી ભરાઈને પછી નીકળી જાય છે, કારણ કે બહાર આઉટપુટ હોય છે. અને અત્યારે જે બી પાણી જાય છે ડાયરેક્ટલી તો કોઈ સિસ્ટમ છે જ નહીં આઉટપુટ માટેની. આ પંપ અને જે પંપ મૂકેલા છે, પંપથી જ પાણી જાય છે. પણ જ્યારે બી આવો ભારે વરસાદ પડે છે, આ પહેલા બી એક વાર થયેલું છે 2019માં, ત્યારે બી અમારે લગભગ 4 દિવસ લાઇટ નહોતી, 7 દિવસ જમવાનું નહોતું, પાણીનું કંઈ વ્યવસ્થા નથી, કશું જ નહોતું. સેમ પરિસ્થિતિ હવે આ ધીમે ધીમે આમાં આ થઈ રહી છે કે હવે આમાં જો અહીંનું સોલ્યુશન આ રીતે અહીંયા નહીં આવે અને આવી રીતે જ પાણી અહીંયા ભરેલું રહેશે તો આગળ જતા લાઇટો જશે, બધું જ જશે. અને મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો જ છે કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને, અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં અવર જવર થાય. હું આજે જે ડૉક્ટર છું તો અમારે હોસ્પિટલ 2 ટાઈમ જવાનું હોય, ક્લિનિકે જવાનું હોય, તો એ બી અમને તકલીફ પડે છે. અમે વિચાર કરીએ કે ઇમરજન્સીમાં અમારે રાત્રે નીકળવું છે તો અહીંથી ગાડી કાઢવી કે નહીં, કે ચાલીને જવું કે નહીં, કઈ રીતે જવું, તો એ અગવડતાઓ અમને પડે છે. ડૉક્ટર કનુભાઈ પરમાર.